નમસ્કાર, સવારના 11 વાગી રહ્યા છે. આપ જોઈ રહ્યા છો TV9 સમાચાર સાથે હું છું માનસી સોની. મોટા સમાચાર વડોદરાથી મળી રહ્યા છે, જ્યાં કલેક્ટર કચેરીમાં ભ્રષ્ટાચારીઓ સામે કાર્યવાહી કરવામાં આવી છે. ભ્રષ્ટ અધિકારી સામે કલેક્ટરે કાર્યવાહી કરી છે. RSCના PA સહિત 13 નાયબ મામલતદારની બદલી કરવામાં આવી છે. બિનખેતી અને જમીન સુધારણા વિભાગના 4થી વધુ નાયબ મામલતદારની બદલી કરાઈ. જ્યારે MLA યોગેશ પટેલના આક્ષેપ બાદ કલેક્ટરે આ કડક કાર્યવાહી કરી છે. યોગેશ પટેલે કલેક્ટર કચેરીમાં ભ્રષ્ટાચારના આક્ષેપો કર્યા હતા, ત્યારબાદ કલેક્ટરે આ કાર્યવાહી કરી છે. વધુ જાણકારી સાથે જોડાય છે સંવાદદાતા અંજલિ ઓઝા. અંજલિ, કલેક્ટરે કાર્યવાહી કરી છે, શું છે પૂરી વિગતો? બિલકુલ માનસી, જે રીતે વાત કરી કે થોડા દિવસ અગાઉ કલેક્ટર કચેરીમાં ભ્રષ્ટાચાર થતો હોવાનો ધારાસભ્ય યોગેશ પટેલે આક્ષેપ કર્યો હતો અને ત્યારબાદ કલેક્ટર દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી કે તેમની પાસે જેટલી ફાઇલો આવી છે તેમાંથી તેમના દ્વારા 1180 ફાઇલને નકારાત્મક એટલે કે એ ફાઇલને મંજૂરી નહીં આપવામાં આવી હતી અને તેને દફતરે કરી દેવામાં આવી હતી. તો બીજી તરફ જ્યારે કલેક્ટર કચેરીમાં એને અને પ્રીમિયમની જે ફાઇલો આવતી હતી તે દબાવી રાખવામાં આવતી હોવાનો પણ ધારાસભ્ય યોગેશ પટેલે આક્ષેપ કર્યો હતો અને આ આક્ષેપ બાદ સાવલીના ધારાસભ્ય કેતન આ વાતને સમર્થન પણ આપ્યું હતું, જેને લઈને કલેક્ટર કચેરી દ્વારા જે સમગ્ર વિગતો છે તેની ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવી હતી. કલેક્ટર દ્વારા વિગતોની તપાસ કરવામાં આવી હતી. તપાસની અંદર તેઓને કેટલાક અંશે સત્યતા દેખાતા તેમના દ્વારા પોતાના PA, કલેક્ટરના PA, RSCના PA, બિનખેતી વિભાગના અને જમીન સુધારણા ખાતાના નાયબ મામલતદાર સહિત કુલ 14 જેટલા નાયબ મામલતદારોની બદલી કરવામાં આવી છે અને આ વિષયને લઈને હજુ પણ ઊંડાણપૂર્વક તપાસ કરતા જો અન્ય કોઈ અધિકારીઓ કે મામલતદાર આ વિષયમાં સમાવેલા હશે, સંડોવાયેલા હશે તો તેમના વિરુદ્ધ પણ કાર્યવાહી કરવા માટેની કલેક્ટર દ્વારા એક સૂચના આપવામાં આવી છે. તો બીજી તરફ ઓપન હાઉસ યોજી અને ફાઇલોનો નિકાલ માટે ધારાસભ્ય દ્વારા રજૂઆત કરવામાં આવી હતી. ત્યારે આ વિગત અને આ માંગણીને લઈને હવે કલેક્ટર દ્વારા કેવા પગલાં ભરવામાં આવે છે તે જોવું પણ તેટલું જ મહત્વનું રહેશે. જી માનસી. જી અંજલિ, આભાર આપનો. એટલે MLA યોગેશ પટેલે જે આક્ષેપો કર્યા હતા ત્યારબાદ કલેક્ટરે ફાઇલો ખોલી તપાસ કરી અને અધિકારીઓ વિરુદ્ધ કાર્યવાહી કરી છે. 13 જેટલા નાયબ મામલતદારની બદલી કરવામાં આવી છે. હજુ પણ અન્ય અધિકારી પર સકંજો કસાઈ શકે છે. સાથે જ MLA ઓપન હાઉસની માંગ પણ કરી હતી. એટલે હજુ પણ આગામી સમયમાં તપાસમાં જો વધુ નામ ખુલશે તો તેમના વિરુદ્ધ પણ કાર્યવાહી થઈ શકે છે. ભાજપના MLA કલેક્ટર કચેરીમાં ભ્રષ્ટાચારના આક્ષેપ કર્યા હતા. યોગેશ પટેલે આક્ષેપો કર્યા હતા કે અનેક બાબતે કલેક્ટર કચેરીમાં અધિકારીઓ દ્વારા ભ્રષ્ટાચાર આચરવામાં આવી રહ્યો છે અને આક્ષેપોને લઈને કલેક્ટર ગંભીર થયા. કલેક્ટરે તપાસ કરી, ફાઇલો રીઓપન કરી અને તપાસમાં ભ્રષ્ટાચાર સામે આવ્યો એટલે કલેક્ટરે કાર્યવાહી કરી છે. તો ખેતી અને બિનખેતી જમીન સાથે જ જમીન સુધારણા બાબતે અધિકારીઓ દ્વારા કૌભાંડ આચરવામાં આવ્યું. અધિકારીઓ દ્વારા લાંચ લેવામાં આવતી હોવાના આક્ષેપો કરવામાં આવ્યા હતા અને આ અંગે આખું કૌભાંડ આચરવામાં આવ્યું હતું. MLA યોગેશ પટેલે આ અંગે કલેક્ટરને રજૂઆત પણ કરી હતી અને આક્ષેપો પણ કર્યા હતા, જેથી કલેક્ટરે કાર્યવાહી કરી.